ભીષ્મનું મહાપ્રયાણ છે. મહાપુરુષો અને ભગવદીઓ જ્યારે અહીંયાથી જાય ત્યારે પ્રયાણ કહેવાય, અને આપણે જઈએ તેને મરણ કહેવાય. પ્રયાણ તેને કહેવાય કે જે ભગવદ સ્મરણ કરતાં કરતાં પોતાનો દેહ છોડે છે એ પ્રયાણ, અને સંસારનો સ્મરણ કરતાં કરતાં જે દેહ છોડે છે એનું નામ મરણ. શ્રીમદ ભાગવત આપણને મરણમાંથી પ્રયાણ તરફ લઈ જવાનો રસ્તો બતાવે છે. આ મૃત્યુને પામવાની કલા છે. અને ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું, અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ ય પ્રયાતિ ત્યજન દેહમ સયાતિ પરમામ ગતિ. હે અર્જુન, જે વ્યક્તિ અંત સમયે મારું સ્મરણ કરતાં કરતાં દેહનો ત્યાગ કરે છે તે મને જ પામે છે. અને એટલા માટે આચાર્યચરણની આજ્ઞા હંમેશા યાદ રાખો, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિ એવ સતતમ. એક માળા કરવાનું કહ્યું નથી. આચાર્યચરણે તો સ્પષ્ટ આજ્ઞા કરી છે. તસ્માત તેથી, સર્વાત્મના બધી જ ઇન્દ્રિયો સહિત, નિત્યમ હંમેશા, શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિ સતતમ, નિત્ય તેનું સ્મરણ કરો અને તમારા ચિત્તને પ્રભુમાં જોડી રાખો. તો નિત્ય જે સ્મરણ કરે વૈષ્ણવ માટે તો આ અઘરું નથી કે જેને જીવનભર ઠાકોરજીને સેવ્યા હોય એને અંત સમયે ઠાકોરજીનું જ સ્મરણ થાય. એટલા માટે આપણને સેવાની આજ્ઞા છે. જેટલી તમારી સેવામાં અનુરક્તિ એટલી તમારા સ્મરણમાં એટલી જ તીવ્રતા. સેવા અને સ્મરણ આ બંને એક સાથે ચાલતા વાહનના બંને હલેશા છે. સેવા જેટલી આસક્તિપૂર્ણ સેવા ઠાકોરજીની એટલું જ સ્મરણ તીવ્રતમ થાય. અને સેવા માત્ર કરવા ખાતર કરી હોય તો સ્મરણ એ થોડું ઘણું થાય ને પછી ભૂલી જવાય. એટલા માટે ભીષ્મનું પ્રયાણ થયું છે. હવે પ્રભુએ દ્વારિકા પ્રસ્થાન કર્યું છે. ઠાકોરજીએ દ્વારિકામાં પધાર્યા છે. પાંડવો દુઃખી, પાંડવોને બહુ વિયોગ થયો છે. કારણ કે આ કૃષ્ણ નથી જતા, આ સત્સંગ જાય છે. આ કૃષ્ણ નથી જતા, આ સહારો જાય છે. આ કૃષ્ણ નથી ગયા, પાંડવોનું સર્વસ્વ ગયું છે. દ્વારિકામાં પધાર્યા છે. ઠાકોરજીનું ઠેર ઠેર સન્માન થયું છે. જુદા જુદા નગરોમાં બધાએ પ્રભુનું સન્માન કર્યું છે. દ્વારિકામાં પ્રભુ એ એક સાથે જેટલી રાણીઓ અને પટરાણીઓ હતી એટલા રૂપ ધારણ કર્યા છે. અને દરેક રાણીના મહેલમાં પ્રવેશ કર્યો છે. કોઈ રાણીને એમ ન લાગે કે કૃષ્ણ મારા નથી. દરેક રાણીના ભાવને સંતોષ આપ્યો છે. આ બાજુ 12મા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા છે. અને દ્વારકાનાથ દ્વારકા પધાર્યા પછી પવિત્ર અને પરમ સુંદર પવિત્ર સમય આવ્યો છે. ઉત્તરાએ એક દિવ્ય બાળકને જન્મ આપ્યો છે, જેનું રક્ષણ દ્વારિકાધીશે કર્યું હતું. એ બાળકનો જન્મ થયો છે. આ બાળક જન્મ્યા પછી ચારે તરફ જુએ છે. શું જુએ છે? મારી માના દર્શન, માના મોઢું જોતા પહેલા મેં જે ચતુર્ભુજ પ્રભુના દર્શન કર્યા છે એ ક્યાં છે? પરિત એક શત, ચારે બાજુ પ્રભુના દર્શન માટે જેની દ્રષ્ટિ ફરે છે એનું નામ પરીક્ષિત. પરીક્ષિતનો જન્મ, બીજું નામ વિષ્ણુનાથ પાડ્યું છે, વિષ્ણુદત્ત પાડ્યું છે, દેવદત્ત પાડ્યું છે. રાશિ પ્રમાણે, નક્ષત્ર પ્રમાણે અને તેના લક્ષણો પ્રમાણે યુધિષ્ઠિર રાજાએ પોતાના પૌત્રના નામકરણ સંસ્કાર કર્યા છે. સુખદેવજીએ પરીક્ષિત રાજાના અનેક ગુણોનું વર્ણન શ્રીમદ ભાગવતમાં કર્યું છે. પરીક્ષિત રાજાના અનેક ગુણો દર્શાવ્યા છે. કારણ કે ઉત્તમ શ્રોતા છે, જેને જીવનની યાત્રામાં અંતિમ સમયે ભગવદ દર્શન થયા છે અને જેના માધ્યમથી આપણને શ્રીમદ ભાગવત પ્રાપ્ત થયું છે. એ પરીક્ષિત રાજાના જન્મના નક્ષગ્રહો જોવા માટે જ્યોતિષ્યોને બોલાવ્યા છે.
યુધિષ્ઠિર રાજાએ અનેક જ્યોતિષોને ભેગા કરીને કહ્યું, મારા પુત્રનું ભવિષ્ય જુઓ. જ્યોતિષે કહ્યું, આ બાળક મહાન થશે, મોટા યજ્ઞો કરશે, ચક્રવર્તી રાજા થશે. એક જ્યોતિષીથી બોલાઈ ગયું પરંતુ, અને યુધિષ્ઠિર ત્યાં અટકી ગયા. બોલો પરંતુ, શું બોલો છો? રાજન, સાંભળી શકો તો કહું, તમારા બાળકનું મૃત્યુ સર્પદંશથી થશે. આમ બોલ્યા એટલે યુધિષ્ઠિરને થયું કે સર્પદંશથી મૃત્યુ થાય તો તને નારકી ગતિ મળે. આ મારા પૌત્રનો એવો કયો દોષ છે કે એને સર્પદંશથી મૃત્યુ થાય? અને બીજા જ્યોતિષે કહ્યું, આ હજી ઉત્તરાર્ધ રાજા સાંભળો, ઉતાવળ ન કરશો. સર્પદંશથી મૃત્યુ થશે, પરંતુ આ તેનો છેલ્લો જન્મ છે. તેને અંતિમ સમયે ભગવત દર્શન થશે અને સર્પ તો તેના માત્ર સ્થૂળ શરીરને દંશ આપશે. એનો છેલ્લો જન્મ છે. રાજન, અંતિમ સમયે તેને ભગવત દર્શન થશે. અને પછી 13મા અધ્યાયમાં ધૃતરાષ્ટ્ર મોક્ષની કથા છે. પ્રથમ સ્કંદના 13મા અધ્યાયમાં વિદુરજી મધ્યરાત્રિએ પધારે છે. હવે ધૃતરાષ્ટ્ર પાંડવોના સહારે રહેલા છે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી, કૌરવો તો બધા જ જતા રહ્યા. યુધિષ્ઠિરને પોતાના કાકા અને કાકી પ્રત્યે એટલો બધો આદર હતો, માનપૂર્વક તેમને પોતાના ભવનમાં રાખ્યા હતા. સવારમાંથી ચરણ સ્પર્શ કરે, એમની આજ્ઞાનું પાલન કરે. અને આ બધું થયા અને વિદુરજી તીર્થયાત્રા કર્યા પછી ખબર પડી હવે કૌરવ પાંડવોનું યુદ્ધ પૂરું થયું છે, પાંડવોને રાજ્ય ગાદી મળી છે અને મારા મોટા ભાઈ ધૃતરાષ્ટ્ર પોતાની પત્ની સાથે પાંડવોના સહારે જીવે છે. વિદુરજીને એમ લાગ્યું અહીંયા મહાપ્રભુએ એક પ્રશ્ન ઊભો કર્યો છે. ધૃતરાષ્ટ્ર જેવાની મુક્તિની કથા ભાગવતમાં કેમ કહી? અને પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં તો લખ્યું છે મહાપ્રભુજી ધૃતરાષ્ટ્ર વિમુક્તિ દહ, ધૃતરાષ્ટ્રને મુક્તિ આપનાર. હવે મહાપ્રભુજીએ પ્રશ્ન ઊભો કર્યો, ધૃતરાષ્ટ્રની મુક્તિની કથા ભાગવત જેવા ભક્તિશાસ્ત્રમાં કેમ કહી? ધૃતરાષ્ટ્ર કોઈ મહાપુરુષ હતો, ભગવદી હતો, ભક્ત હતો? મહાપ્રભુજીએ કહ્યું, પરીક્ષિતનો મોક્ષ કરવાનો હોય, જે જીવનો મોક્ષ કરવાનો હોય એને મુક્તિ આપવાની હોય તો એની પાછળની 7 પેઢીના બધા જ પુરુષોની મુક્તિ થયેલી હોવી જોઈએ, તો જ એ જીવાત્માની મુક્તિ થાય. એટલા માટે, અને ધૃતરાષ્ટ્રની મુક્તિ થઈ તો એને એવું કયું પુણ્ય કર્યું હતું? એને એવું પુણ્ય કર્યું હતું કે ધૃતરાષ્ટ્રે કોઈ સત્કાર્ય નહોતું કર્યું. એની પાસે એક ભગવદીય રહેતા હતા, સત્સંગી રહેતા હતા, એનું નામ હતું વિદુરજી. અને વિદુરજીનો સહવાસ હતો. એક ભક્તનો સત્સંગ કેટલી મોટી અસર કરી શકે જીવનમાં. એકવાર ભગવાનને નારદજીએ પૂછ્યું, ભગવાન સત્સંગનું ફળ શું? ભગવાને કહ્યું, હે નારદ, આનો જવાબ હું તને શું આપું? બોડેલી ગામમાં એક ગટર વહે છે, એ ગટરમાં એક કીડો છે, એ કીડાને જઈને સત્સંગનું ફળ પૂછ. હવે નારદજીને આજ્ઞા થઈ. નારદજી બોડેલીમાં આવ્યા. હું બોડેલી એટલા માટે કહું છું, જે ગામમાં જાઉં એનું નામ લઉં. એટલે બોડેલીમાં આવ્યા તેમ માની ન લેશો. નારદજી આવ્યા અને કીડાને પૂછવા લાગ્યા, સત્સંગનું ફળ શું? કીડો મરી ગયો. નારદ ભગવાન પાસે પાછા ગયા. ભગવાન કીડો જવાબ આપ્યા પહેલા જ મૃત્યુ પામ્યો. તો જા, હવે સાવલીમાં એક ગૌશાળા છે, ત્યાં એક ગાયને વાછરડું જન્મ લેવાનું છે, વિયાવાનું છે, એને પૂજ્ય. નારદ ઋષિ પાછા ગૌશાળામાં આવ્યા. વાછરડું જન્મ્યું, વાછરડાને પૂછવા ગયા સત્સંગનું ફળ શું, અને વાછરડું મરી ગયું. નારદ ઋષિ પાછા આવ્યા, પ્રભુ એ પણ મરી ગયો. હવે નારદ, એક કામ કર, એક રાજાને ત્યાં રાણીને એક રાજકુમાર જન્મ લેવાનો છે, એને જઈને તું સત્સંગનું ફળ પૂજજે. નારદ ઋષિએ કહું, ભગવાન મરાવાના ધંધા કરો છો. કીડો હતો ને કોઈ પૂછ્યું નહીં મને બોડેલીમાં.
સાવલીમાં કઈ ગાયનું વાછરણું મૃત્યુ પામ્યું એ પણ કોઈ પૂછ્યું નહીં. અને તમે મને એમ કહો કે રાજમહેલમાં જજે, રાજકુમાર રાણીને પુત્ર જન્મે અને એને તો પૂજ્ય, અને રાજકુમાર જન્મતાની સાથે આ પ્રશ્ન પૂછું અને એ મરી જાય તો મને અહીં આવવા મળે ખરો કે રાજા જેલમાં પૂરી દે? ભગવાને કહું પૂછતો ખરો જઈને, આ છેલ્લું, પછી નહીં તને ફેરો ખવડાવું. અને નારદ ઋષિ આવ્યા એક રાજમહેલમાં, રાણીને પુત્ર જન્મવાનો હતો. પૂછ્યો સત્સંગનું ફળ શું? અને તે રાજકુમારને વાચા ફૂટી, હે નારદ ઋષિ, એક જન્મમાં હું બોડેલીમાં ગટરનો કીડો હતો, તમારા દર્શન થયા તો બીજા જન્મે ગાયનું વાછરડું થયું, અને પછી તમારા દર્શન થયા તો હું રાજાનો રાજકુમાર થયો. આના કરતાં મોટું સત્સંગનું ફળ શું હોય? આનાથી મોટું ફળ કયું? સંતના દર્શનનું ફળ કેટલું મોટું છે. ધૃતરાષ્ટ્રને મુક્તિ મળી એનું કારણ વિદુરજીનો સત્સંગ. વિદુરજીએ સત્સંગ કરાવ્યો. વિદુરજીએ પોતાના ભાઈ અને ભાભીને લઈ અને સપ્તસ્રોત ગંગા ઉપર મધ્યરાત્રિએ નીકળી ગયા, યુધિષ્ઠિરને ખબર પડ્યા વગર. અને મધ્યરાત્રિએ પોતાના ભાઈ ભાભીને લઈ અને ગંગાના સપ્તસ્રોત પર ધૃતરાષ્ટ્રને કહ્યું છે, તમે પ્રાણાયામથી પ્રભુનું સ્મરણ કરતાં કરતાં યોગ રંધ્રમાં શ્વાસ લઈ જજો, થોડા સમયમાં તમને મુક્તિ મળશે. અને વિદુરજી પછી નારદ અને તુંબુરુ ઋષિ સાથે યુધિષ્ઠિર પાસે આવ્યા છે. યુધિષ્ઠિર શોધ કરતા હતા કે મારા કાકા ગયા ક્યાં? એ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી અમે અન્ન જલનો ત્યાગ કરવો છે. વિદુરજી અને નારદજી તુંબુરુ ઋષિ સાથે કહેવા લાગ્યા, હે યુધિષ્ઠિર, હવે કાકાની ચિંતા છોડો, હવે તમારી ચિંતા કરો, કારણ કે ટૂંક સમયમાં કલિયુગનું આગમન થવાનું છે. કાકા તો મોક્ષ મળશે એમને. અને આ બાજુ વિદુરજી અને નારદ ઋષિ ગયા છે. કેટલાય સમયથી અર્જુન બહાર છે. હજી અર્જુન હસ્તિનાપુરમાં આવ્યા નથી. અને યુધિષ્ઠિર મહારાજ ભીમસેન સાથે વાતો કરે છે. હે ભીમસેન, આપણો ભાઈ અર્જુન ગયો છે, કેટલો વખત થયો બહાર ગયો છે, હજી સુધી આવ્યો નથી, શું કારણ હશે? અને એમ ચિંતા કરતા કરતા કહે છે, હે ભીમસેન, કેટલાય દિવસથી મને અપસુકન થાય છે, કોઈ અમંગળ એંધાણ વર્તાય છે. એવું લાગે છે કે હવે સૃષ્ટિમાં અમંગલ વસ્તુઓ થવાની છે. અને શ્રીમદ ભાગવતમાં જે અશુભ સંકેતો થાય એની યાદી આપી છે. કયા કયા અશુભ સંકેતો થાય ત્યારે માની લેવાનું. શુભ સંકેત, શુભ વસ્તુ ઘટવાની હોય ત્યારે તમને મંગલ સંકેતો થાય. અશુભ થવાનું હોય ત્યારે અમંગલ સંકેતો થાય. યુધિષ્ઠિર ભીમસેનને કહે છે કે શિયાળ સૂર્યોદયે રડતું લાગે છે. હું થોડાક સેમ્પલ જ કહું છું, બહુ નથી કહેતો. અશ્વો અને હરણ જેવા શ્રેષ્ઠ પ્રાણીઓ મારી ડાબી બાજુથી પસાર થાય છે. ગાય જેવા પ્રાણીઓ અને ગધેડા જેવા પ્રાણીઓ મારી જમણી બાજુથી પસાર થાય છે. હે ભીમસેન, ગાયો રડતી દેખાય છે. વાદળ નથી તો એ વીજળી પડે છે અને કઠોર સ્પર્શવાળો પવન વાય છે એવું લાગે છે. આ સૂર્યનારાયણ નિસ્તેજ ભાસે છે. અગ્નિ, ઋષિઓના હવનકુંડમાંથી અગ્નિ એની જાતે જ હોલવાઈ ગયા છે. આ બધા સંકેતો મંગલ નથી, કોઈ અમંગલ ઘટના ઘટવાની હોય એવું લાગે છે. અને અર્જુન હજી આવ્યો નથી. એટલી જ વારમાં અર્જુન આવે છે. નિરાશ અને હતાશ થયેલો અર્જુન મહેલમાં પ્રવેશ કરે છે. યુધિષ્ઠિરે જોયું, અર્જુન, તારું મુખ હતાશ, નિરાશ અને પડી ભાગેલું છે, શું થયું? અનેક પ્રશ્નો યુધિષ્ઠિરે પૂછ્યા છે. શરણાગતનું રક્ષણ નથી કર્યું, તે કર્યું છે શું? ભૂખ્યાને અન્ન નથી આપ્યું, શું કારણ છે? તો આટલો બધો નિસ્તેજ કેમ છે? અને એક નાનો છોકરો, નાનું બાળક પોતાના પિતાની ગોદમાં માથું મૂકીને જેવી રીતે આક્રંદ કરે એવી રીતે અર્જુને યુધિષ્ઠિર મહારાજની ગોદમાં મસ્તક મૂકી રડતા રડતા અર્જુન બોલ્યો, પ્રભુ, હે ભાઈ, હવે આપણા પ્રાણ પ્રિય શ્રી કૃષ્ણ આપણી વચ્ચે રહ્યા નથી. એમને દેહ ત્યાગ કર્યો છે, દેહોત્સર્ગ કર્યો છે, આસુર વ્યામો લીલા કરી છે.
કૃષ્ણ હવે આપણી વચ્ચે નથી. એમની આ નિજધામ ગમનની લીલા હું જોઈને આવ્યો છું અને એના અનુભવ મને થયા છે. એમના વગર હવે આપણો જીવવો દુષ્કર થઈ ગયો છે. અને જ્યારે કૃષ્ણના વિયોગના સમાચાર પાંડવોએ સાંભળ્યા, પાંડવોએ આક્રંદ કર્યો છે. કુંતી માતા આવે છે, શું થયું, કેમ બધા રડો છો, કઈ ઘટના બની છે? અને યુધિષ્ઠિરે કહ્યું, હે માં, આપણા પ્રાણ પ્રિય શ્રી કૃષ્ણ પ્રભુ હવે સ્વધામ ગમન કરીને નિજધામમાં પધાર્યા છે. હવે ભૂતલ ઉપર એમના દર્શન થશે નહીં. અને આ સાંભળ્યા પછી કુંતી માતાએ પોતાના પ્રાણ તરત જ ત્યાગી દીધા છે. જુઓ, પેલી સ્તુતિમાં શું માગ્યું હતું? હવે મારી આસક્તિ તમારા ચરણારવિંદ સિવાય બીજે ન રહેવી જોઈએ. અને હરિરાય મહાપ્રભુજીએ શિક્ષાપત્રમાં કહ્યું, કુંતીવત સદ્રશમ ભાગ્યમ. આ કુંતીના જેવું ભાગ્ય કોનું હોય કે જેને પ્રભુના એક પણ વિયોગ સહન કરી શક્યા નથી. ત્યાં જ દેહનો ત્યાગ કર્યો છે. અને આખી રાત પાંડવોએ ઠાકોરજીના ઉપકારોનું સ્મરણ કર્યું છે. સવારનો સમય થયો છે. લીલાનું વર્ણન કરતા કરતા પાંચે પાંડવો તન્મય થયા છે. સવારનો સમય થયો. યુધિષ્ઠિર અને પાંડવ નક્કી કર્યું, હવે આપણે રાજ્ય ગાદી ઉપર નથી બેસવું, હવે આપણે પ્રસ્થાન કરીએ. જ્યાં કૃષ્ણ નથી ત્યાં પાંડવો રહી કેવી રીતે શકે? અને યુધિષ્ઠિરે પરીક્ષિત રાજાને રાજ્યાભિષેક કરી દીધો છે. અને પાંચે પાંડવોએ હિમાલય તરફ પ્રયાણ કર્યું છે. પાંડવોના સ્વર્ગારોહણની કથા શ્રીમદ ભાગવતમાં છે. અનેક કથાઓ અહીંયા કહી છે. અને પછી આ બાજુ યુધિષ્ઠિરે રાજ્ય શાસન સંભાળ્યું છે. 16મા અધ્યાયમાં પરીક્ષિતના ચરિત્રનો આરંભ થયો છે. પરીક્ષિત રાજા રાજ્ય કરવા લાગ્યા. દિગ્વિજય કરતા કરતા વેરાવળથી આગળ પ્રાચી સરસ્વતી નદી છે, ત્યાં સૌથી પ્રથમ વખત કૃષ્ણ ભગવાનના આ ભૂતલનો ત્યાગ કર્યા પછી કલીએ પ્રવેશ કર્યો છે. જ્યાં સુધી ઠાકોરજી ભૂતલ પર સદેહ બિરાજમાન હતા ત્યાં સુધી કલીએ ભૂતલમાં પ્રવેશ કર્યો નથી. પાંડવો પણ સ્વર્ગારોહણ થયું છે. અને પરીક્ષિત એક વખત શિકાર કરવા માટે આવ્યા. બળદના 3 પગ કોઈએ કાપી નાખ્યા છે. આના ઉપર તો મહાપ્રભુએ સુંદર સુબોધિની પ્રગટ કર્યા છે. આજે સમય પણ એટલો નથી અને અવકાશ નથી. 3 પગ બળદના કાપી નાખ્યા, કાપેલા છે. એક પગ પર બળદ અશક્ત થઈને પડેલો છે. એની પાસે એક દુબળી પાતળી ગાય રુદન કરે છે. અને એક કાળો પુરુષ લાકડી લઈ અને આ બળદ અને ગાયને મારતો હોય છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, બળદ એ ધર્મનું સ્વરૂપ છે, ગાય પૃથ્વીનું સ્વરૂપ છે. અને જે 4 પગ છે બળદના, બળદરૂપી ધર્મના, સત્ય, તપ, દયા અને પવિત્રતા, એમાંથી સત્ય, તપ અને દયા, આ ત્રણેયનો પવિત્રતા, ત્રણેયનો લોપ થયો છે. દાન અને દયા ઉપર માત્ર ધર્મ ટકેલો છે કલિયુગમાં. અને ગાય છે પૃથ્વીનું સ્વરૂપ છે. સતયુગમાં ધર્મ પરિપૂર્ણ હતો 4 પગે. ત્રેતામાં ધર્મનો 1 પગ ઓછો થયો. દ્વાપરમાં 2જો પગ ઓછો થયો. કલીમાં 3જો ઓછો થયો. કલિયુગમાં સત્ય નથી, તપ નથી અને પવિત્રતા નથી. એક દાન ઉપર આજે પણ આપણે દયા અને દાન પર ધર્મ ટકેલો છે. કોઈકને આજે પણ કલિયુગના જીવને એમ થાય કોઈકને અમે કશું આપીએ, એના ઉપર ધર્મ ટકેલો છે. પરીક્ષિત કલીને મારવા જાય છે. આ કાળો માણસ છે એ કલી છે, કલિયુગનો પ્રતીક છે. પરીક્ષિત એને લાકડી લઈ અને તલવાર કાઢી અને એનો શિરચ્છેદ કરવા જાય છે. કલીને થયું કે મારું મસ્તક વધેરે એ પહેલાં હું એમના ચરણમાં પડી જાઉં. અને આ કાળો પુરુષ કલી પરીક્ષિતના ચરણમાં પડીને તેના ખૂબ વખાણ કરે છે. રાજા, તમે તો શરણાગત વત્સલ છો, ચક્રવર્તી છો, ઉદાર છો, દાની છો, તમે મને મારશો? હું તમારા નગરમાં આવ્યો છું અતિથિ તરીકે, મને રહેવાની જગ્યા આપો.
અને જ્યાં કલીના મોઢામાંથી પરીક્ષિત રાજાએ પોતાના વખાણ સાંભળ્યા ત્યાં તલવાર મ્યાન કરી છે. પ્રિયજનો, એનો અર્થ એવો થયો, જ્યારે કોઈ પણ વ્યક્તિ આપણા ખૂબ વખાણ કરે ત્યારે ત્યાંથી જગ્યા છોડી દેજો, નહીં તો તમારી પાસે ન કરવાનું કરાવશે. વખાણ એવું છે, બિરબલને અકબરે પૂછ્યું કે આ દુનિયામાં ખાંડ કરતાં વધારે ગળ્યો શું? બિરબલે કહ્યું વખાણ. ખાંડ કરતાં પણ વધારે ગળ્યા લાગે. અને નિંદા, કોઈ તમારી નિંદા કરે ને તો એને આંગણે બેસાડજો. નિંદક નિયરે રાખીએ આંગન કોટી છવાય, કબીર સાહેબ કહે છે. તમે નિંદા સાંભળશો એટલા તમારા પાપ ઓછા થશે, અને વખાણ સાંભળશો એટલું તમારું પુણ્ય ઓછું થશે. વખાણ દુનિયામાં કરવા હોય તો ઠાકોરજી સિવાય કોઈના વખાણ કરવા. વખાણ સાંભળવાનો અધિકાર ઠાકોરજીનો છે. આપણે તો નિંદા સાંભળવા માટે આવ્યા છે. જેટલી નિંદા સાંભળીશું એટલા પાપ ધોવાશે. અને પરીક્ષિત રાજાએ તલવાર મ્યાન કરી. શું બોલ, તું મારા રાજ્યમાં આવ્યો છે, મને જગ્યા આપો રહેવાની. પરીક્ષિત રાજાએ કહ્યું, સારું, તારું સ્વરૂપ જોતા તને સારી જગ્યા અપાય એવું લાગતું નથી. જા, હું તને જુગાર રમાતો હોય, જુગાર રમાય એટલે અસત્યનું ઉચ્ચારણ થાય. કોઈ પણ ગમે તેટલો સાત્વિક હશે, એ રમતા રમતા એના હાથમાં કઈ બાજી આવી હશે સામેવાળાને કહેશે ખરો? જુગાર રમાતો હોય ત્યાં તારો વાસ, બુદ્ધિપૂર્વક હિંસા થતી હોય ત્યાં તારે વસવાસ. માંસ મદિરા ભક્ષણ થતું હોય, મદિરા પાન થતું હોય, માંસ ભક્ષણ થતું હોય ત્યાં રહે છે. અને કુટિલ સ્ત્રીઓ હોય ત્યાં રહે છે. 4 જગ્યા આપી છે. આચાર્ય ચરણે ખૂબ સુંદર વિવરણ કર્યું છે એના ઉપર. કલી નિગ્રહ કરતા ચ, કલીને નિગ્રહ 4 જગ્યા આપી દીધી છે. અને પેલા કલી પાછો વખાણ કરવા લાગ્યો, હે રાજા, કોઈક તો સ્ટેટસ વાળી જગ્યા આપો. અહીં સારા માણસો થોડા આવવાના. માંસ છે, મદિરા છે, આ બધું આમાં સારા માણસો ના આવે. તમે કોઈક એક સ્ટેટસ વાળી જગ્યા આપો કે હું કોલર ટાઈટ કરીને કહી શકું કે અહીં મારું રહેવાનું છે. પરીક્ષિતને દયા આવી. દુષ્ટ ઉપર દયા કરવાની શાસ્ત્રએ ના પાડી છે. તમે દુષ્ટ ઉપર દયા કરશો તો એ છેવટે વિષમાં જ પરિણમશે. મહાપ્રભુજીએ કહ્યું છે, કલીને પરીક્ષિતે 5મું સ્થાન નહોતું આપવા. પરીક્ષિતે 5મી જગ્યા આપી. જ્યાં અનીતિથી કમાયેલું સુવર્ણ હોય ત્યાં તારો વસવાટ થશે. સોનું મળી ગયું, હવે શું? અનીતિથી કમાયેલું સુવર્ણ હોય ત્યાં તારે રહેવાની છૂટ. પરીક્ષિતને તો બહુ ઘણું થઈ ગયું, હવે તો ઘેર પ્રવેશ કરી શકીશ. અને આ વરદાન આપી અને પરીક્ષિત રાજા એક દિવસ મહેલમાં બેઠેલા છે, પોતાનો ખજાનો ખોલ્યો, જે કોઈ દિવસ જોયો જ નહોતો. ખજાનો ખોલ્યા પછી પરીક્ષિતે અંદર રત્ન જડિત મુગટ જોયો. આટલો બધો સુંદર મુગટ છે, મેં પહેર્યો હોય તો કેવું સરસ લાગે. ચાલો આજે આ પહેરીને જ હું વનમાં શિકાર કરવા છું. આ મુગટ કોનો હતો ખબર છે? જરાસંધ. ભીમસેન, અર્જુન અને શ્રી કૃષ્ણ પ્રભુ જરાસંધને મારવા ગયા ત્યારે ભીમસેન અને જરાસંધનું દ્વંદ્વ યુદ્ધ થયું. જરાસંધનો વધ કર્યા પછી ભીમસેનને થયું કે જરાસંધ જેવા બળવાન શુરવીર ગદા યુદ્ધમાં પ્રવીણને મેં માર્યો છે, એની એક નિશાની સાથે લઈ જાઉં. શ્રી કૃષ્ણ પ્રભુએ ના પાડે, યુધિષ્ઠિર, ભીમસેન, અહીંયાથી કંઈ જ લેવા જેવું નથી, કારણ કે સર્વનાશ કરશે આપણો. ભીમસેનને થયું કે તમે બધામાં ના પાડો છો, એક વસ્તુ તો લેવા દો, બધું ક્યાં લાવ છો? આ આટલો સરસ મુગટ જરાસંધનો લઈ લેવા દો. ભગવાને કહું લેવો હોય તો લે, પહેરે નથી, પહેરવાથી તારી બુદ્ધિ બગડશે.
ભીમસેને કહું મારે ક્યાં પહેરવો, જઈને ખજાનામાં મૂકી દઈશ. ઠાકોરજીની ઈચ્છા નહોતી, પરંતુ ઠાકોરજીની ઈચ્છા વિરુદ્ધ ભીમસેને મુગટ લાવી અને ખજાનામાં મૂક્યો. તે મુગટ પરીક્ષિતે કાઢ્યો અને કાઢીને પહેર્યો માથા પર. હમણાં જ વરદાન આપીને આવ્યો હતો, અનિતિથી કમાયેલું સુવર્ણ એમાં વાસ. કલિયુગે પહેલો શિકાર બનાવ્યો પરીક્ષિતને. કલીનો વાસ સુવર્ણમાં. શિકાર કરવા ગયા. હરણની પાછળ દોડતા દોડતા હરણ તો આગળ ગયો. પરીક્ષિત પહોંચી ના શક્યા. મધ્યાહ્ન સમય હતો. ભૂખ લાગી, તરસ લાગી, થાક લાગ્યો. શ્રી મહાપ્રભુજી લખે છે, પરીક્ષિતને કાળ દોષ થયો, કર્તા દોષ થયો, નિમિત્ત દોષ થયો. કેટલો ગુઢાર્થ સુંદર પ્રગટ કર્યો છે. ત્રણેય દોષ થાય ત્યારે એને ત્રિદોષ કહેવાય. અને જ્યારે માણસને ત્રિદોષ થાય ને ત્યારે તેનો વિવેક મરી જાય. અને વિવેક ભ્રષ્ટાનામ ભવતિ વિનિપાત શતમુખમ. તેનો નાશ નક્કી છે. ત્રણ દોષ થયા છે. અને તરસ, ભૂખ લાગી, પાણી પીવું છે, જવું ક્યાં? નિર્જન વન છે. હરણ તો ગયો, શિકાર મળ્યો નહીં. હવે મધ્યાહ્ન સમયે ભૂખ અને તરસ સુધાને અને તૃષાને શાંત કરવા માટે કોઈક આશ્રમ જોઈએ. જોયો, એક દૂર આશ્રમ દેખાયો. આશ્રમમાં પરીક્ષિત ગયા છે અને ઘોડો બહાર બાંધ્યો, આશ્રમમાં પ્રવેશ કર્યો. ત્યારે શમિક ઋષિનો આશ્રમ હતો અને શમિક નામના ઋષિ ધ્યાનમાં બેઠેલા. ભગવત ધ્યાનમાં આંખો બંધ કરીને બેઠા છે. પરીક્ષિત રાજાને પેલો મુગટ પહેર્યો હતો ને, આસુરાવેશ આવ્યો હતો. આમ તો બ્રાહ્મણ અને ઋષિનું દર્શન કરે પરીક્ષિત રાજા, પણ જરાસંધનો પહેરેલો મુગટ અને કલીનો પ્રવેશ આસુરાવેશ આવ્યો. આ મુનિ ચોક્કસ ઢોંગ કરે છે. હું આનો રાજા છું પ્રાંતનો, અને આ ઋષિને એટલી અક્કલ નથી કે રાજા આવે ત્યારે તેનું સન્માન કરવું જોઈએ. એના બદલે આંખો બંધ કરીને બેસી રહ્યા છે. ખરેખર ઢોંગ કરે છે. એક સર્પ જતો હતો, ધનુષ્યની અણીથી તેને માર્યો અને મૃત સર્પને ઋષિના ગળામાં નાખી અને પરીક્ષિતે પરીક્ષા કરી. આ ઋષિ ઢોંગ કરે છે, હમણાં ખબર પડશે. ગળામાં મૃત સર્પ નાખ્યો છે. પરીક્ષિત રાજા, ઋષિ તો ઉઠ્યા નહીં, સમાધિસ્થ હતા. અને ક્ષુધાર્ત અને તૃષાર્ત થયેલો રાજા મહેલમાં આવે છે. મુગટ કાઢ્યો, મુગટ જેવો કાઢ્યો, આસુરાવેશ દૂર થયો. કલીનો પ્રવેશ અટકી ગયો. મુગટ કાઢ્યો એટલે પરીક્ષિત રાજાના વિચારોમાં થયો, આટલું મેં દુષ્કર્મ કર્યો? રાજા તરીકે ગૌ બ્રાહ્મણ પરિપાલક કહેવાવું, અને એક સમાધિમાં બેઠેલા ઋષિના ગળામાં મેં મૃત સર્પ નાખ્યો છે. પાણી નથી પીવું અને અન્ન નથી ખાવું. હે પ્રભુ, મારા માટે પૃથ્વી અન્ન નથી પકાવતી, કારણ કે મેં ઘોર અપરાધ કર્યો છે. મને પાણીનું જલ પણ હવે આ પૃથ્વી પર પીવાનો અધિકાર નથી, કારણ કે મેં એક સમાધિસ્થ ઋષિનો અનાદર કર્યો છે. આટલું ખોટું કર્યું મેં. પ્રભુની પાસે જઈ અને પરીક્ષિત રાજા વિનંતી કરે છે, પ્રભુ, મેં કરેલા દોષની મને કપરામાં કપરો દંડ આપો. ભવિષ્યમાં કોઈ આવો દોષ ન કરે, આવો અપરાધ ન કરે. મારા અપરાધની સજા આપો. અને આ બાજુ શૃંગી, સમિક ઋષિના પુત્ર શૃંગીએ જ્યારે જોયો કે પિતાના ગળામાં મૃત સર્પ છે, અને તે વખત મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખીને કોણ અહીંયાથી પસાર થયું છે? અને તે વખતે તેના મોઢામાંથી નીકળી ગયું, તિલંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હની દ્રક્ષ્યંતિ સ્મ કુલાંગાર ચોદિતો મે પિતૃદ્રુહમ. જેને મારા પિતાનો અનાદર કર્યો છે અને આજથી 7મા દિવસે તક્ષકનો દંશ થશે અને તેનું મૃત્યુ થશે. નીકળી ગયો ઋષિકુમારના મોઢામાંથી. અને બ્રાહ્મણના મોઢામાંથી નીકળેલા શબ્દો સત્ય બને છે. નીકળેલા શબ્દો, છોડેલું બાણ
ક્યારે પાછું નથી લઈ શકાતું. અને રડવા લાગ્યા શૃંગી. સમીક ઋષિએ પોતાની સમાધિમાંથી આંખો ખોલી, હે દીકરા કેમ રડે છે, શું થયું? પિતાજી, તમારા ગળામાં સર્પ નાખનારને મેં શ્રાપ આપ્યો છે. શ્રી મહાપ્રભુજી આ પ્રકરણના સુબોધનીજીમાં લખે છે, જે ક્ષણે શૃંગીએ, સમીક પુત્ર શૃંગીએ પરીક્ષિતને શ્રાપ આપ્યો, તે જ ક્ષણે તેનું બ્રહ્મ તેજ ખલાસ થઈ ગયું છે. એક તમે બ્રાહ્મણના મુખ તો આશીર્વાદ આપવા માટે છે, શ્રાપ આપવા માટે નથી. અને શ્રાપ આપ્યો, બ્રહ્મ તેજ નષ્ટ થયો. અને સમીક ઋષિએ પોતાના પુત્રને ઠપકો આપ્યો, દીકરા, આ સર્પ નાખનારે આ રાજા હતો, અને રાજાને આટલા નાના ગુના માટે આટલી મોટી સજા આપવાની હોય? તને ખબર છે કે તે કેટલી મોટો દંડ આપ્યો છે? અને રાજાનું મરણ થાય તો પ્રજા નિર્માલ્ય થઈ જાય, શાસન વિહોણી થાય. પરંતુ તારા મોઢામાંથી નીકળેલા શબ્દો હવે સાચા જ પડવાના છે. હવે મારી એક ફરજ છે, પરીક્ષિતને જઈને ચેતવણી અપાવી દઉં, 7 દિવસ પછી તમારું મૃત્યુ થશે. અને તે વખતે ગૌડમુખ નામના ઋષિને મોકલ્યા છે. પરીક્ષિત રાજાના મહેલમાં આવ્યા અને ગૌડમુખ ઋષિએ કહ્યું છે, હે રાજન, એક અશુભ સમાચાર આપવા માટે આવ્યો છું. સમીક ઋષિના પુત્ર શૃંગીએ તમને શ્રાપ આપ્યો છે કે તમારું આજથી 7મા દિવસે તક્ષકના દંશથી મરણ થશે. અને તે વખતે પરીક્ષિત રાજા 2 હાથ જોડી અને ગૌડમુખ મુનિના ચરણમાં પડ્યા છે. આટલા મોટા અપરાધ માટે આટલો જ દંડ આપ્યો? હું તો ઘોર અપરાધી છું. આટલો નાનો દંડ આપ્યો. ઋષિએ શ્રાપ નથી આપ્યો, ઋષિએ મારા પર કૃપા કરી છે. પરીક્ષિત જાગૃત થયા. તરત જ પોતાના પુત્ર જન્મે જઈને રાજ્ય ગાદી ઉપર બેસાડી અને પોતાની સાથે સુવર્ણનું સિંહાસન લઈ અને ગંગા કિનારે આવ્યા છે. ગંગા કિનારે બધા જ ઋષિઓને ખબર પડી હતી કે થોડા સમયમાં પરીક્ષિત આવશે અને સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થશે. એટલે બધા જ ઋષિઓ ત્યાં બેસી ગયા છે. ઋષિ સમાજ ત્યાં એકત્રિત થયો છે. પરીક્ષિતે પ્રાયોપવેશ વ્રત લીધું છે. પ્રાયોપવેશ વ્રત એટલે અન્ન અને જલ બંનેનો ત્યાગ. બંને છોડી દીધા છે. મને હવે પૃથ્વી પરથી અન્નનો દાણો પણ ન લેવાય કે જલનું બિંદુ પણ ન લઈ શકો, કારણ કે હું ઘોર અપરાધી છું. અને પ્રાયોપવેશ લઈ અને ગંગા મૈયાને કિનારે આવ્યા છે. ઋષિ સમાજ એકત્રિત થયો છે. પરીક્ષિત રાજાએ હાથ જોડીને ક્ષમા માગી છે. હે ઋષિઓ, મેં આ ઘોર અપરાધ કર્યો છે. મારા મૃત્યુને સુધારવા માટે તમે કોઈ ઉપાય બતાવો. યાજ્ઞવલ્ક્ય, વશિષ્ઠ, વિશ્વામિત્ર, વ્યાસ આ બધા જ ઋષિઓ બેઠેલા હતા. 7 દિવસ પછી મારું મૃત્યુ છે અને મારા મૃત્યુને સુધારવા માટેનો કોઈક ઉપાય બતાવો. બધા જ ઋષિઓએ મૌન ધારણ કર્યું છે. કોણ બતાવે? 7 દિવસમાં તો મૃત્યુ કેવી રીતે સુધારાય? ભાગવતમાં લખ્યું છે, જે ક્ષણે તમારાથી પાપ થાય અને પાપની કબૂલાત કરો છો, તે જ સમયે તમારો પાપનું પ્રક્ષાલન થાય છે. પાપની કબૂલાત કરવી અને પુણ્યને છુપું રાખવું. પુણ્યનો પ્રગટ કરીએ તો પુણ્ય ખલાસ થાય, અને પાપને પ્રગટ કરીએ તો પાપ ખલાસ થાય. આપણે ઊંધું કરીએ છીએ. પુણ્યને જાહેર કરીએ છીએ અને પાપને છુપું રાખીએ છીએ. પરીક્ષિતે પોતાના પાપની કબૂલાત કરી છે અને તે સમયે હૃદય નિર્મળ બન્યું. અને આ બાજુ ઠાકોરજીએ સુખદેવજીને આજ્ઞા કરી છે, હે સુખદેવ, એક અધિકારી શિષ્ય તમારી પ્રતીક્ષા કરે છે, માટે તમે ત્યાં પધારો, એનું મૃત્યુ સુધારો. શ્રી મહાપ્રભુજીના સુબોધીને જ કહું, વસ્તુ આ સુખદેવ છે કોણ? સુખદેવ કોણ? આચાર્ય ચરણે કહ્યું, વસ્તુતસ્તુ શુકો મહાદેવ ભાગવતસ્ય કૃતિ પ્રવૃત્ત્યર્થમ વિષ્ણુ મહાદેવશ્ચાવ અવતીર્ણૌ. આચાર્ય ચરણે લખ્યું છે, વસ્તુતઃ શુક
એ મહાદેવનું સ્વરૂપ છે. ભાગવત રચવા માટે અને તેની પ્રવૃત્તિ કરવા માટે વિષ્ણુએ અને મહાદેવે અવતાર લીધા છે. વ્યાસ રૂપે વિષ્ણુએ અવતાર લીધો અને શુક રૂપે મહાદેવજી અવતાર ધારણ કરે છે. પરીક્ષિતનો જન્મ સુધારવા માટે દ્વારકાનાથ પોતે આવ્યા હતા માના ગર્ભમાં, પણ પરીક્ષિતનું મૃત્યુ સુધારવા માટે શા માટે સુખદેવજીને મોકલ્યા? ત્યારે આચાર્ય ચરણે કહ્યું છે, મુક્તિ આપવાનો અધિકાર મહાદેવનો છે, હું તો ભક્તિ આપવા વાળો છું. અને એટલા માટે મહાદેવજીને શિવજીના અવતાર તરીકે સુખદેવજીને ત્યાં આજ્ઞા કરી છે. અને ત્યાં તતરા ભવદ ભગવાન વ્યાસ પુત્રો યદ્રચ્છયા ગામટમાનો નપેક્ષ અલક્ષ્યલિંગો નિજલાભતુષ્ટો વૃતસ્ય બાલૈરવધૂતવેશ પધારતા ત્યાં મુનિવ્યાસ પુત્ર સ્વચ્છંદ ગોમે મહ્યત્ર તત્ર લક્ષ્યાચિન્ને નિજલાભતુષ્ટ શિશુસ્ત્રિગેર્યા અવધૂતવેશ. અને સુખદેવજી આ બાજુ રાજા પ્રશ્ન પૂછી રહ્યા છે. ત્યાં ચારે બાજુએથી દિશાઓમાં અજવાળું થઈ ગયો. સૌના હૃદય ભક્તિના રંગે રંગારમાં લાગ્યા. કમળની સુવાસ પ્રસરવા લાગી. રાજાની અંદર અને બહાર આનંદ થઈ ગયો. વાતાવરણમાં કોઈ મહાન આત્માનું પ્રાગટ્ય થવાનું હોય તેવું સુંદર વાતાવરણ થયું. પવન કહેવા લાગ્યો, રાજા સાવધાન થા. ધરતીની રચકણો ઉડી ઉડીને કહેવા લાગી, હે રાજા સાવધાન થા, કોઈ મહાન ગુરુ પધારી રહ્યા છે. તેજનો વલય જોતા જોતા રાજાના આખા શરીરમાં રોમાંચ થયો છે. અને ત્યાં કાન પર અવાજ આવ્યો, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. આખો ઋષિ સમાજ ઊભો થયો છે. અને ત્યાં સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. બોલીએ સુખદેવજી મહારાજ. સુખદેવજી સભામાં પધાર્યા છે. પરીક્ષિત રાજાએ નમસ્કાર કર્યા. પ્રભુ આપ પધાર્યા છો. દિગંબર તેજો વલય છે અને આટલા મહાન આત્માનું આગમન થયું છે. પરીક્ષિત રાજાએ કહ્યું, સુવર્ણનું સિંહાસન ધર્યું છે. ગુરુદેવ આના ઉપર બિરાજમાન થાવ. આપ આવ્યા છો, બહુ આનંદ. મારો જન્મ સુધારવા માટે ઠાકોરજી સ્વયં પધાર્યા. આપ આવ્યા છો. ચરણ વંદના કરી અને પરીક્ષિત રાજાએ બે પ્રશ્ન પૂછ્યા છે. ગુરુદેવ, જીવન મંગલમય બનાવવા માટે શું કરવું જોઈએ? અને મૃત્યુ નજીક હોય ત્યારે માણસનું કર્તવ્ય શું? સુખદેવજીએ કહ્યું, ચિંતા ન કર રાજા, હું તારી પાસે આવ્યો છું. તારી પાસે કંઈ લેવા નથી આવ્યો, હું તને ભગવત દર્શન કરાવવા આવ્યો છું. ચિંતા ન કર, તારું મૃત્યુ હું સુધારીશ. શ્રી મહાપ્રભુજી લખે છે, ભગવત ધર્મેશુ હૃદયમ પ્રવિષ્ટેશુ હિ ભયમ નિવર્તતે. સંતના દર્શન થાય એટલે ભય દૂર થાય. ગુરુનું સાનિધ્ય મળે એટલે ભય દૂર થાય. ભગવાનના ધર્મો હૃદયમાં પ્રવેશ કરે ત્યારે ભય દૂર થાય છે. અહીંયા પ્રથમ સ્કંદને આપણે વિરામ આપીએ છીએ. સુખદેવજીનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. દ્વિતીય સ્કંદથી સુખદેવજી આ બે પ્રશ્નોના જવાબ આપવામાં આખા ભાગવતની કથા કહેવાના છે. એ પહેલાં આપણે થોડીક ક્ષણ માટે સદગુરુ પધાર્યા છે અને હમણાં પધારવાના પણ છે. પણ પહેલાં આપણે સુખદેવજીના આગમનને વધાવીએ, પછી વલ્લભના આગમનને વધાવીએ. લીલા હોતી જો શ્રી વલ્લભ
जो कंचन नग चूनी सगुन दास यह गर को सेवक यश गावत जाको मुनि नाथ लीला होती जूनी नाथ लीला होती जूनी ऐसी कौन करे ये गुरु बिन ऐसी कौन करे माला तिलक मनोहर बानो ले सिर छत्र धरे गुरु बिन ऐसी कौन करे भवसागर दे बुढ़त राखे दीपक हाथ धरे सूर्य श्याम गुरु ऐसो समरथ छिन मेले उधरे ऐसी कौन करे गुरु बिन ऐसी कौन करे भवसागर दे बुढ़त राखे दीपक हाथ धरे भवसागर दे बुढ़त राखे दीपक हाथ धरे सूर्य श्याम गुरु ऐसो समरथ छिन मेले उधरे ऐसी कौन करे गुरु बिन ऐसी कौन करे ऐसी कौन करे गुरु बिन ऐसी कौन करे बोलिए श्री भागवत भगवान भगवान की जय। દ્વિતીય સ્કંધ માં સુખદેવજી મહારાજ હવે પરીક્ષિત રાજાને બે પ્રશ્નોનો જવાબ આપતા કહે છે વરિયાનેશ તે પ્રશ્ન કુતો લોકહિતં નૃપ આત્મવિદ સંમત પૌંસામ શ્રોતવ્યાદિશય પરઃ. હે રાજન, પહેલાં તો આશ્વાસન આપીશ. ચિંતા કેમ કરે છે? તારી પાસે 7 દિવસ છે. 7 દિવસનો એક અર્થ સમજી લો પ્રિયજનો.
પરીક્ષિતની કથા નથી, આપણી કથા છે. અને પ્રત્યેક જીવનું મૃત્યુ 7 દિવસમાંથી 1 દિવસ તો થાય જ. એટલા માટે 7 દિવસનો ગાળો છે. આ શ્રીમદ ભાગવતની કથા પરીક્ષિતના રૂપમાં આપણે આપણી જાતને મૂકવાની છે. તક્ષક નાગ એટલે મૃત્યુ બધાની પાછળ પડેલું છે. અને આ મૃત્યુરૂપી તક્ષક 7 દિવસમાં 1 દિવસ તો આપણી પાસે અચાનક આવીને દંશ મારવાનો છે. તો તે વખતે જીવાત્માઓએ સદગુરુ દેવનું સાનિધ્ય પ્રાપ્ત કર્યું હોય તો તેની સદગતિ થાય છે. આ પ્રથમ સ્કંદની કથાનો આટલો સાર છે. વરિયાનો ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે, 7 દિવસ ચિંતા કેમ કરે છે? ખટવાંગ રાજાને તો 48 મિનિટનો જ સમય મળ્યો હતો અને તેને પોતાના જીવનનો ઉદ્ધાર કર્યો હતો. રાજન, તારી પાસે 7 દિવસ છે. સુખદેવજી અભિનંદન આપ્યા છે, આશ્વાસન આપ્યું છે. અને શરણાગત જિજ્ઞાસુ ભક્ત રાજા ઉપર કૃપા કરી અને સુખદેવજીએ દયા કરી અને તેના મસ્તક પર પોતાનો વરદસ્ત પધરાવ્યો છે. અને જ્યાં સુખદેવજીનો વરદસ્ત પોતાના મસ્તક પર પધરાવ્યો અને ત્યાં જ પરીક્ષિત રાજાને સૌથી પ્રથમ ચતુર્ભુજ નારાયણના દર્શન કરાવી દીધા છે, જે જન્મ પહેલા થયા હતા. રાજન, હું તને પ્રભુની પ્રાપ્તિ કરાવવા માટે આવ્યો છું, પરમાત્મા દર્શન કરાવવા માટે આવ્યો છું. અને સુખદેવજી કહેવા લાગ્યા, કૃષ્ણ કથા કહેવાનો આરંભ કર્યો છે. હવે બીજા સ્કંદથી સુખદેવજી પરીક્ષિત રાજાનો સંવાદ શરૂ થશે. 3 વાતોમાં જે જીવન છે તેનું જીવન નકામું થાય છે. આચાર્ય ચરણે આના ઉપરથી લખ્યું, વૈષ્ણવોએ 3 વાતોથી દૂર રહેવું જોઈએ. કઈ 3 વાતો? વૃથા લાભ, વૃથા સ્મૃતિ અને વૃથા ગતિ. આ 3 આપણા પતનના કારણો છે. વૃથા લાભ, આપણે ન બોલવાનું ઘણું બોલીએ છીએ અને ન બોલવાનું ઘણું બોલતા હોવાથી બોલવાનું બોલાતું નથી. એટલા માટે વૃથા લાભ. જ્યાં આપણે વાણીની જરૂર છે ત્યાં જ વાણીનો ઉપયોગ કરવાનો, જ્યાં જરૂર નથી ત્યાં ઉપયોગ નહીં કરવાનો. કારણ કે મોટાભાગના ક્લેશ કલહ વાણી દ્વારા થાય છે. વૃથા સ્મૃતિ, આપણે મોબાઈલમાંથી નકામી વસ્તુ ડિલીટ કરીએ છીએ. આપણા બ્રેઇન રૂપે મોબાઈલમાંથી નકામી વસ્તુઓ ડિલીટ કરીએ છીએ ખરા? 50 આમ ડોસીમાને કશું યાદ રહેતું ના હોય, પણ 80 વર્ષના ડોસીમાં 50 વર્ષ પછી વહુ જ્યારે કોઈ જગ્યાએ લાડવા ઢાંકવા જતો હોય લગ્ન પછી, તો ડોસીમાં એને બોલાવે, ઊભી રહે, શું જ કહી જાય છે? આ લાડુ પાડોશીને ત્યાં ઢાંકવા જઉં છું. કેટલા છે? 7 છે. 7માં 2 કાઢી નાખ. એના છોકરાના લગ્ન 50 વર્ષ પહેલાં થયા ત્યારે 5 જ લાડુ ઢાંક્યા હતા. આ યાદ રહેશે કે નથી રહેતું? આ વૃથા સ્મૃતિ. આપણે આપણા જીવનમાં એટલી બધી વૃથા વાતોને સંગ્રહ સ્ટોરેજ કરી છે કે આપણે સારી સ્મૃતિ અંદર પ્રવેશ કરી શકતી જ નથી. એટલા માટે એને ડિલીટ કરતા જાઓ, નકામી વસ્તુઓને કાઢતા જાઓ. સંસારમાં કોઈએ માન કર્યું, અપમાન કર્યું, અપયશ મળ્યો, કોઈએ નિંદા કરી, કોઈ આમ કર્યો, કોઈ ખોટું બોલ્યો, એ બધું કાઢી નાખો. મહાપ્રભુજીએ કહ્યું આ ભાગવતના ચરિત્ર પરથી, વૃથા સ્મૃતિ અને વૃથા ગતિ. વૃથા ગતિનો ત્યાગ કરો. મહામૂલું જીવન, મોંઘું યૌવન ધન કમાવા માટે કે ભોગમાં વેડફવા માટે મળ્યું નથી, જીવન કૃતાર્થ કરવા માટે મળ્યું છે. અને એટલા માટે સર્વત્ર રાજન, સર્વત્ર સર્વદા બિરાજતા 10 લીલાવાળા આનંદમય કૃષ્ણનું શ્રવણ, કીર્તન અને સ્મરણ જરૂરી છે. તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેતદા ભયમ. હે રાજન, આપણે શ્રવણ 3 સાધનો બતાવ્યા છે સુખદેવજીએ.
શ્રવણ, કીર્તન અને સ્મરણ. જેને પોતાના જીવનને સુધારવું છે એને 3 સાધન હંમેશા હાથ વકા રાખવા: ભાગવત ગુણગાનનું શ્રવણ, ભગવદ્ ગુણોનું કીર્તન અને સ્મરણ એ જરૂરી છે. સંસારનો ભય દૂર કરવો હોય તો પ્રભુના સ્મરણ સિવાય બીજો કોઈ રસ્તો નથી. છેલ્લો શ્લોક ભાગવતનો આવે છે: નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ તમ નમામિ હરિમ પરમ. રાજન, મરણ પાસે આવે ત્યારે મૂંઝાઈ ન જવું. આ જો આપણે સૂત્રાત્મક હું વાત કહું છું, જે પરીક્ષિત રાજાને સુખદેવજીએ કહી અને શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીજી દ્વારા જે પ્રમાણિત કરી છે. રાજન, મરણ પાસે આવે ત્યારે મૂંઝાવાની જરૂર નથી. શા માટે? તો શું કરવું? વિશ્વમાં જે વ્યાપી રહેલા છે તે વિશ્વંભરનું ચિંતન કરવું. ઠાકોરજી કોઈ એક સ્વરૂપમાં, સ્વરૂપ તો સેવા માટે છે, પણ ઠાકોરજી કોઈ એક સ્વરૂપમાં જ નથી, એ તો વિશ્વવ્યાપી છે. ઘટ ઘટમાં વસેલા છે. રજે રજમાં પ્રભુ વસે છે. માટે વિશ્વને વ્યાપી રહેલા વિશ્વંભરનું ધ્યાન કરવું. શ્રીમદ ભાગવતમાં ધ્યાનની આજ્ઞા કરવામાં આવી. આ જગત શું છે? હે રાજન, આ જગત એ પ્રભુનું જ સ્વરૂપ છે. હરિ જગદેવ હરિ, હરિ એવ જગત. આ જગત બીજું કશું જ નથી. આ જગતના કણે કણમાં તારી પ્રભુને જોવાની દ્રષ્ટિ આવશે ત્યારે તને કશાનો ભય નહીં લાગે. મરણનો ભય કેમ લાગે છે? તક્ષકમાં તો બીજો જુએ છે. આ તક્ષક બીજો છે જ નહીં. સર્વત્ર બ્રહ્મ હોય તો તક્ષકમાં પણ બ્રહ્મ વસે છે. તો એક બ્રહ્મ બીજા બ્રહ્મથી થોડો ડરે. માટે હે રાજન, આ જગતમાં રહેલા ઈશ્વરને જોવાની ટેવ પાડવી. અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રીહરિ જુજવે રૂપે અનંત ભાષે. આવી રીતે અખંડ અખિલ બ્રહ્માંડમાં ભગવદ દર્શનની ટેવ પાડવી. દોષ તમે ક્યારે જુઓ છો? જ્યારે તમને જગતમાં બીજું કોઈ હોય તો તમે દોષ જોશો. પોતાના દોષ દેખાય છે? હવે જગતમાંથી બીજો છે જ એ ભાવના જ કાઢી નાખો. આ જગતમાં ભગવાન સિવાય કશું જ નથી. હું પણ ભગવાનમાં અને બીજો પણ ભગવાનનો, તો દોષ કોણા જોવાશે? એટલા માટે નિર્દોષ પ્રભુ ધ્યાન દ્વારા આપણા હૃદયમાં પ્રવેશ કરે છે ત્યારે આપણે નિર્દોષ પ્રભુને જોવાની દ્રષ્ટિ મળે છે અને જગતમાંથી દોષ જોવાની દ્રષ્ટિ દૂર થાય છે. રાજન, આનંદમય ભગવાનનું ધ્યાન કરો. જે આજ્ઞા આચાર્ય ચરણે કરી, હરિ મૂર્તિ સદા ધ્યેયા. હરિના સ્વરૂપનું ધ્યાન નિત્ય કરવું જોઈએ. હૃદયમાં ભગવાન પ્રગટ થાય ત્યારે આનંદરૂપ ભગવાનનું ધ્યાન થાય. અને દેવો સુખી થવા માટે કોઈની પાસે જવાની જરૂર નથી. માત્ર સુખી કોણ થાય? જેને જીવનમાં ભક્તિ મળી. અને ભક્તિ કોની પાસેથી મળે? ભક્તિ ભગવાનના ચરણારવિંદમાં બેસવાથી મળે. રાજન, તસ્માત સર્વાત્મના ભગવાન ઈશ્વરો હરિ. અને પછી જુદું જુદું કહ્યું. સંસારમાં ઘણા લોકો ઘણા દેવોની ભક્તિ ઘણી બધી વસ્તુ મેળવવા કરે છે. પરંતુ રાજન, હું તો તને એટલું જ કહું, અકામ સર્વ કામો વા મોક્ષ કામ ઉદારધિ તીવ્રેણ ભક્ત યોગેન ભજેત પુરુષમ પરમ. તારે કોઈ કામનાથી કોઈ દેવને ભજવાની જરૂર નથી. તો માત્ર અકામ સર્વ કામો વા મોક્ષ કામ ઉદારધિ તીવ્રેણ ભક્ત યોગેન. તીવ્ર ભક્તિ યોગથી પરમ પુરુષ શ્રી કૃષ્ણ પ્રભુનું સ્મરણ કર, તેમનું કીર્તન કર, તેમની ભક્તિ કર. રાજન, ભગવાન ભજનારાઓએ બે સાધનો કરવા.
કયા સાધનો? પહેલું તો ભગવાનમાં અચલ ભાવ. આ સુખદેવજીએ કહ્યું અને મહાપ્રભુજીએ કહ્યું છે, ભગવાનમાં અચલ ભાવ. જીવનમાં કોઈ પણ વિપત્તિ આવે, કોઈ પણ સંકટ આવે, દુઃખના પહાડો તૂટી પડે, તો પણ ભગવાન માટેની શ્રદ્ધા જેની ઓછી ન થાય એને ભગવાન પ્રત્યેનો અચલ ભાવ કહેવાય. પ્રભુ અચલ છે, પ્રભુ મારા પ્રત્યે પ્રેમ કરે છે, એ મારું ક્યારે પણ ખોટું કરશે જ નહીં. એટલે હે રાજન, ઠાકોરજીમાં અચલ ભાવ રાખ અને ભગવદ ભક્તોનો સંગ કર. આ બે સાધનો, ભગવદીઓનો સંગ અને ભગવાન માટેનો અચલ ભાવ. અને તને ત્રીજી વસ્તુ, આ બંને ભાવને પુષ્ટ કરવા માટે નિત્ય કથા શ્રવણ કર, ભગવાનના ગુણાનુવાદની કથાનું શ્રવણ કર. એમ કરવાથી તારા બંને સાધનો એ મજબૂત થશે. સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિર્દ્રઢા ભવેત. આચાર્ય ચરણની આજ્ઞા છે. સેવા અને કથા આ બંનેમાં જેની દ્રઢ આસક્તિ છે તે વ્યક્તિ ઠાકોરજીને પ્રીતિપાત્ર બની શકે છે. સેવા એટલે ઠાકોરજીને પ્રત્યક્ષ બિરાજતા હોય ત્યારે સેવા, અને ઠાકોરજી પ્રત્યક્ષ ન હોય ત્યારે કથા અથવા તો તેમનું સ્મરણ. ભગવાનના ગુણગાન સાંભળીને અંતઃકરણ પીગળવા માંડે છે. ભગવાનના તમે જેટલા ગુણાનુવાદ સાંભળશો એટલું તમારું અંતઃકરણ પીગળશે, અને પીગળેલા અંતઃકરણ પર કૃષ્ણનો સિક્કો મારી દેવા, તો જ તારું અંતઃકરણમાં પ્રભુ બિરાજશે. ભગવાનના ગુણગાન સાંભળ્યા પછી હે રાજન, આપણું ચિત્ત દ્રવિત થાય છે. રાજાએ પ્રસન્નતાથી સુખદેવજી મહારાજને પ્રશ્ન પૂછ્યા છે. હવે સુખદેવજીને વિચાર આવ્યો 3 અધ્યાયની કથા પછી કે મેં આવીને સીધી કથા શરૂ કરી દીધી, મંગલાચરણ કરવાનું રહી ગયું. સુખદેવજીને એમ થયું મારા પ્રભુનું સ્મરણ કરવાનું રહી ગયું, અને પરીક્ષિત પર એટલો ભાવનો ઉભરો આવ્યો કે સુખદેવજીએ કથા શ્રવણ કરી અને સુખદેવજીને બીજા સ્કંદના 4થા અધ્યાયમાં સ્મરણ થયું, મારા પ્રભુનું સ્મરણ કર્યું. એટલા માટે 12 શ્લોકનું મંગલાચરણ સુખદેવજી શ્રીમદ ભાગવતમાં કહે છે, એને ભાગવતનું દ્વિતીય મંગલાચરણ કહેવાય. અને સુખદેવજી પ્રભુને સ્તુતિ કરતા કહે છે, નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે સદુદ્ભવસ્થાન નિરોધ લીલયા ગૃહીત શક્તિ ત્રિતયાય દેહિનામ અંતર્ભવાયાનુપલક્ષ્ય વર્તમને. હે પ્રભુ, નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે. હું આપણા ચરણારવિંદમાં વંદન કરું છું. સુખદેવજીએ પોતાના ગુરુ સ્વામિનીજીનું સ્મરણ નથી કર્યું, ઠાકોરજીનું સ્મરણ કર્યું છે. કેમ? પહેલા ગુરુ સ્મરણ હોય, પરંતુ ગુરુનું સ્મરણ એટલા માટે સુખદેવજીએ નથી કર્યું. સુખદેવજીના ગુરુ કોણ? કાલની કથા યાદ કરો. એમના કાનમાં કોણે મંત્ર આપ્યો હતો? રાધિકાજી. નિકુંજમાં પોપટને પકડીને શું આવ્યું? કૃષ્ણમ વદ. સુખદેવજીના ગુરુ સ્વામિનીજી છે, રાધિકાજી છે. અને રાધિકાજીનું નામ સુખદેવજીએ શ્રીમદ ભાગવતમાં એક પણ વખત બોલ્યા નથી. મહાપ્રભુ સમજાવે છે કે શા માટે નથી બોલ્યા. જો સુખદેવજી ગુરુનું સ્મરણ કરે ને તો ગુરુના ધ્યાનમાં એટલા સમાધિસ્થ થઈ જાય કે બહુ સાવધાન રહ્યા છે સુખદેવજી. 7 દિવસમાં મારે પરીક્ષિતનો મોક્ષ કરવો છે, તો હમણાં હું ગુરુનું ધ્યાન કરીશ તો એમાં સમાધિમાં જઈશ તો આ પરીક્ષિતની મુક્તિની કથા અધૂરી રહી જશે. એટલા માટે સુખદેવજી મહારાજે ઠાકોરજીને વંદન કરતા કહ્યું છે, પ્રભુ આપના ચરણમાં વંદન કરું છું. હવે આપણી જે સેવા પ્રણાલી છે ને
એ સેવા પ્રણાલી શ્રીમદ ભાગવતના કીર્તન, અષ્ટસખાના કીર્તનો અને શ્રીમદ ભાગવતના શ્લોકો પર આધારિત છે. શ્રી મહાપ્રભુજીએ 2 આજ્ઞા કરી છે. સેવાના ક્રમમાં જે સેવાનો સમય હોય એમાં શૃંગાર છે, મંગલા છે, શૃંગાર છે, રાજભોગ છે, એના કીર્તનો બોલવા. પણ ભાગવતની આજ્ઞા પણ શ્રી મહાપ્રભુજીએ કરી છે કે તમે ઠાકોરજીને જ્યારે દંડવત કરો છો, સેવા પૂર્વ, સેવા પશ્ચાત ઠાકોરજીને દંડવત કરો છો, ત્યારે તમે કયો શ્લોક બોલશો? તો સુખદેવજી આ શ્લોક બોલ્યા છે અને આચાર્ય ચરણની આજ્ઞા છે કે વૈષ્ણવોએ શ્રીમદ ભાગવત કથાનો ભાગવતનો આ શ્લોક બોલવો જોઈએ. નમો નમસ્તે વૃષભાય સાત્વતામ વિદુરકાષ્ટાય મુહુક્યોગિનામ નિરસ્ત સામ્યાતિશયન રાજથા સ્વધામની બ્રહ્મણી રંશ્યતે નમઃ. સુખદેવજીએ કહ્યું, હે પ્રભુ, આપને કોઈ જીવ જ્ઞાન, યોગ, વૈરાગ્ય, યજ્ઞ વગેરેથી આપની પ્રાપ્તિ કરવા માટે જાય છે, તે જીવ આપને મેળવી શકતો નથી. કારણ કે કલિયુગમાં આપની પ્રાપ્તિનું એકમાત્ર સાધન છે ભક્તિ. અને ભક્તિ વગર આપ કોઈને પ્રાપ્ત થતા નથી. એટલા માટે સ્વધામનિરૌ બ્રહ્મણિરંશ્યતે નમઃ. હું આપણા ચરણારવિંદમાં વંદન કરું છું. હે પ્રભુ, યત કીર્તનમ, યત સ્મરણમ, યદીક્ષણમ, યદ વંદનમ, યત શ્રવણમ, યદર્હણમ, લોકસ્ય સદ્યો વિધુનોતિ કલ્મષમ, તસ્મૈ શ્રુભદ્રશ્રવશે નમો નમઃ. બહુ સુંદર સ્તુતિ છે. આના ઉપર પણ સુબોધિનીજી પ્રગટ કરેલા છે. બીજો સ્કંદ છે. સુખદેવજીએ કહ્યું, પ્રભુ આપને મેળવવાના 6 સાધન છે. કયા કયા? કીર્તન, સ્મરણ, દર્શન, વંદન, સ્મરણ અને આપનું અર્ચન એટલે સેવા. આ 6 સાધનથી તમે પ્રસન્ન થાઓ છો. 12 શ્લોકમાં સુખદેવજીએ 12 શ્લોકનું મંગલાચરણ કર્યું છે. સુખદેવજીનું મંગલાચરણ પૂરું થયું. પોતાના પિતા ગુરુઓને વંદન કર્યા છે. અને હવે સુખદેવજીએ પરીક્ષિત રાજાના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું, બ્રહ્મા એ આ સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે કરી તેની કથા સંભળાય. ભગવાનની વિશ્વ રચના કેવી રીતે થઈ. એકવાર પ્રભુના નાભી કમલમાંથી એક અલૌકિક દિવ્ય કમલ પ્રગટ થયું. એ અલૌકિક દિવ્ય કમલ જેની વાત હમણાં પૂર્વમાં કરી, એ કમલ પ્રભુના નાભીમાંથી પ્રગટ થયું છે. અને તે નાભીમાંથી ચતુર્ભુજ, ચતુર્મુખ બ્રહ્માજી તેમાં પ્રગટ થયા. કમળ પર બ્રહ્માજીનું કમલાસન છે. કમલ પર બ્રહ્માજી પ્રગટ થયા. આ બ્રહ્માજી વિચાર કરે છે કે મારી ઉત્પત્તિ શેમાંથી થઈ, મારું સર્જન કોણે કર્યું છે. ચારે બાજુ જોવા લાગ્યા. ચારે બાજુ જોવા લાગ્યા એટલે બ્રહ્માના 4 મુખ થયા. એને ચતુર્મુખી બ્રહ્મા કહેવાય. 4 મુખ થઈને જુએ છે કે મારું સર્જન કર્યું છે કોણે. અને ચારે બાજુ જોતા પત્તો ન લાગ્યો, પ્રભુના દર્શન ન થયા. ત્યારે બ્રહ્માજીએ કમળ નાળમાં પ્રવેશ કર્યો. મારું મૂળ કોણ છે, મારું સર્જન શું. આ બ્રહ્માજીને જેવું થયું હતું તેવું આપણને થવું જોઈએ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, જીવને જ્યારે એમ થાય મારું સર્જન કેવી રીતે થયું, મારા સર્જક કોણ છે, કોણ મને સંભાળે છે, કોણ મને પાળે છે, કોણ મારી સાર સંભાળ રાખે છે. બ્રહ્માજીએ નાળમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરતા કરતા કેટલાય વર્ષો વીત્યા અને આકાશવાણીમાંથી બ્રહ્માજીને 2 અક્ષરો સંભળાયા. એક ત અને બીજું પ. આ 2 અક્ષરોને બ્રહ્માજીએ ભેગા કર્યા
ત્યારે શબ્દ બન્યો તપ. હે બ્રહ્મા, તપ કરો તો તમને મારા દર્શન થશે. 100 વર્ષ પર્યંત બ્રહ્માજીએ કમળની નાળમાં બેસીને પ્રભુનું પ્રાપ્ત કરવા માટે પોતાનું સર્જકને શોધવા માટે તપ કર્યું. ચતુર્ભુજ નારાયણના દર્શન બ્રહ્માજીને થયા. બ્રહ્માજી હાથ જોડીને પૂછે છે, પ્રભુ આપની શું આજ્ઞા છે? પ્રિયજનો વાત નીકળી છે એટલે કહું, આ સૃષ્ટિનું એક તત્વ છે, પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ ચૈતન્ય. આ મહત તત્વમાંથી ઠાકોરજીને જ્યારે ઈચ્છા થઈ કે મારે, હું એકલો છું, મારે સૃષ્ટિનું સર્જન કરવું છે, અને એ સર્જન કરવાની ઈચ્છા થઈ ત્યારે ભગવાનના માંથી 3 શક્તિઓ પ્રગટ થઈ. પહેલી શક્તિ સૃજ્યા શક્તિ, જેને ક્રિએટિવ પાવર કહેવાય. બીજી શક્તિ પાલન શક્તિ, અને ત્રીજી શક્તિ સંહાર શક્તિ. જે સૃજ્યા શક્તિ છે એ બ્રહ્મા, જે પાલન કરનાર છે એ વિષ્ણુ, અને જે આ લીલા સંહાર કરે છે તે મહાદેવ. એટલે આદિનારાયણે પોતાના શ્રીઅંગમાંથી આ 3 પ્રકારની દિવ્ય શક્તિઓ ઉત્પન્ન કરી. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્મા એટલે કોણ? સર્જક, જેને જનરેટર કહેવાય. વિષ્ણુ એટલે પાલક, જેને ઓપરેટર કહેવાય. અને સંવારક એટલે મહાદેવ, જેને ડિસ્ટ્રોયર કહેવાય. GOD, ગોડ એટલે ભગવાન. ભગવાન સર્જક છે. ભગવાને જ પોતાનામાંથી શક્તિ કરીને પાલન કર્યું, અને એ જ સર્જન કરે છે. અને તે વખતે બ્રહ્માજી હાથ જોડીને પ્રભુને વિનંતી કરે છે, પ્રભુ મને આજ્ઞા કરો. શું આજ્ઞા છે મને? અને ઠાકોરજીએ બ્રહ્માજીને, પ્રભુએ આજ્ઞા કરી, બ્રહ્મા, તમે સૃષ્ટિનું સર્જન કરો. આ સૃષ્ટિનું સર્જન તમારા દ્વારા થવું જોઈએ એવી મારી ઈચ્છા છે. અને તે વખતે બ્રહ્માજીએ ભગવાનને પૂછ્યું, પ્રભુ, સૃષ્ટિનું સર્જન કરો, પણ સર્જન કર્યા પછી મને જે અભિમાન આવે, અહંકાર આવે, તે વખતે મારું પતન થાય. મને એમ થાય કે આ મેં સર્જન કર્યું છે. અહંકાર આવે ને અહંકારથી પતન થાય તો શું? તો પ્રભુએ કહ્યું, હે બ્રહ્મા, હું તમને એક એવું જ્ઞાન આપું છું. જો ભગવાન અને બ્રહ્મા વચ્ચેનો સંવાદ છે, હું તમને એક જ્ઞાન આપું છું. તે જ્ઞાન મેળવ્યા પછી તમારી અંદર કોઈ પ્રકારના સર્જનનો અહંકાર નહીં આવે, મમત્વ નહીં રહે, કારણ કે તમે મારા સાધુ તરીકે કામ કરો છો. અને ઠાકોરજીએ, પરબ્રહ્મ પરમાત્માએ, ભગવાને બ્રહ્માને જે 4 શ્લોકોમાં ઉપદેશ આપ્યો તેને ચતુશ્લોકી ભાગવત કહેવાય. આ મૂળ ભાગવત, ચતુશ્લોકી મૂળ ભાગવત. હવે એની પરંપરા સમજો. આ ચતુશ્લોકી મૂળ ભાગવત શરૂઆતમાં, પ્રારંભમાં સ્વયં ભગવાને બ્રહ્માજીને કહ્યું. બ્રહ્માજીએ એ ભાગવત પોતાના પુત્ર નારદને શીખવાડ્યું. નારદ ઋષિએ એ ભાગવત વ્યાસાશ્રમમાં વેદવ્યાસજીને કહ્યું. વેદવ્યાસજીએ 4 શ્લોકોનો 18,000 શ્લોકમાં વિસ્તાર કર્યો. એ વિસ્તાર કરીને વેદવ્યાસજીએ તે ભાગવત પોતાના પુત્ર સુખદેવજીને આપ્યું. સુખદેવજીએ ગંગા કિનારે તે ભાગવત પરીક્ષિત રાજાને સંભળાવ્યું. અને સુખદેવજીએ પરીક્ષિત રાજાની પાસે સુત પુરાણીને બેસાડ્યા, અને તે ભાગવતની કથા સુત પુરાણીએ સાંભળી. સુત પુરાણીએ તે કથા નૈમિષારણ્યમાં શૌનકાદિ ઋષિઓને સંભળાવી. અને તે જ કથા જે ભગવદ વાણી છે, તે કથાનું શ્રવણ આજે બોડેલી મુકામે વૃંદાવન ધામમાં તમે સાંભળી રહ્યા છો. આ ભાગવતનું મૂળ છે, ચતુશ્લોકી ભાગવત. અને ઠાકોરજી સંભળાવે છે, જ્ઞાનમ પરમ ગુહ્યમ મે યદ વિજ્ઞાન સમન્વિતમ
શરહસ્યમ તદંગંચ ગૃહાણમ ગદિતમ મયા. આ ઉપક્રમ છે. ચતુશ્લોકી ભાગવતની શરૂઆત 2 શ્લોક ઉપક્રમ, છેલ્લો શ્લોક ઉપસંહાર અને વચ્ચેના 4 શ્લોક એ ચતુશ્લોકી ભાગવત. ચતુશ્લોકી ભાગવત એ મૂળ ભાગવત કહેવાય. અને શ્રી મહાપ્રભુજીએ પ્રત્યેક વૈષ્ણવને આજ્ઞા કરી છે કે દરેક વૈષ્ણવોએ 3 ચતુશ્લોકીનો પાઠ રોજ કરવો જોઈએ. કઈ કઈ 3 ચતુશ્લોકી? પહેલી ચતુશ્લોકી શ્રીમદ ભાગવત ચતુશ્લોકી, એ ભક્તિનું બીજ છે અને તેના પરથી આખું ભાગવત થયું છે. બીજી ચતુશ્લોકી વૃત્રાસુર ચતુશ્લોકી, જે 6મ સ્કંધમાં આવશે, એ ભક્તિનું પુષ્ટિનું બીજ છે. અને ત્રીજી ચતુશ્લોકી 16 ગ્રંથમાં મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ સર્વદા સર્વભાવેન, એ ચતુશ્લોકી કારણ કે પુષ્ટિનું ફળ છે. વૈષ્ણવ થયા પછી 3 ચતુશ્લોકી દરેક વૈષ્ણવને હૃદયારૂઢ હોવી જોઈએ. કારણ કે વૃત્રાસુર ચતુશ્લોકી આવશે ત્યારે કહીશ, આ ભાગવત ચતુશ્લોકી એ ભક્તિનું બીજ છે. અને બ્રહ્માજીને ભગવાને આજ્ઞા કરી, ઉપદેશ કર્યો છે, અહમેવાસમેવાગ્રે નાન્યદ યદ સદસત પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ ઋતેર્થમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મનિ તદ્વિદ્યાદાત્મનો માયામ યથા ભાષો યથા તમઃ યથા મહાંતિ ભૂતાની ભૂતેષુશ્ચાવચેષ્વનું પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વ જિજ્ઞાસુનાત્મન અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા. આ 4 શ્લોક એટલા માટે બોલ્યો, મને તમને જવાબ નથી આપવાનો કે આ ભાગવત પૂરું કર્યો કે નહીં, મારે પ્રભુને જવાબ આપવાનો છે. એટલે પ્રભુને આ 4 શ્લોક બોલ્યા પછી હું એમ કહી શકું કે મેં ભાગવત પૂરું કર્યું છે. એટલા માટે 4 શ્લોક ચતુશ્લોકી ભાગવતમાં ખૂબ ગહન ઉપદેશ આપ્યો છે. અને પછી ભાગવતના 10 લક્ષણ કયા છે, અને 10 લક્ષણ કયા પછી દ્વિતીય સ્કંદને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. તૃતીય સ્કંદની કથા આપશ્રીની પધરામણીની તૈયારી છે, એટલે વિરામ પછી આપશ્રી બિરાજશે, પછી થોડીક ક્ષણમાં આપણે તૃતીય સ્કંદની કથાનું શ્રવણ કરીશું. શ્રી વલ્લભાધીશ.